હાલ બેટા હાલ હવે હાલ. હું આવે પપ્પા આમાં તારો પાકું કરી નાખું છે હવે પાકું કરી નાખું છે તારે. મારે તમે ઘરે આવો એટલી જ વાત છે મારે કાંઈ રામણ કરી નથી પપ્પા હવે કાંઈ નહીં હાલ તો હાલ કઈ. હું પપ્પા તમે ત્યાં બેહો બીજું હું બેઠા હાલ જવા દે. બીજા બોલતો હાલ હવે. હાલ હવે આગળ હાલ. અલ્યા હું છું તને ઓલી ગમી કે ન તમે ગમી? વાત કરવાનું બંધ રહેવા દો બાપા મારે નથી સાંભળવું કાંઈ કેમ હું છું? મને નથી ગમતી છોકરી લા એવું ન હોય લાલ્યા, આપણે ત્યાં જાવી મોટ બાપુ ને તારી મમ્મી ને આપણે બધા છે ને ડિસ્કસ કરી લઈએ અંદર. અને તું થોડોક ઠંડો થા. મારે પપ્પા નથી કહું મને પૂછતા નહીં તમે કોઈ તો કાંઈ ઘડીક ઠંડો થા ને ત્યાં જઈને આપણે બધું નક્કી કરી લેવી. તું ઠંડો થઈ જા ઘડીક. મારે કાંઈ નથી પેલા ઓલા બે છોકરી જોવા ગયા છે આપણને છોકરીઓને કઈ ગાડીઓ તો નથી હોય ગયા આવતા હશે કામ ઉપાધિ કરો. ઉપાધિ કરવી પડે ને આ ઉંમરમાં એક તો છોકરી મળે નહીં ને કેમ કરવું હવે આવતા હશે ઉપાધિ શું કરો હમણાં આવશે. જોઈ છીએ હવે હા પાડીને આવે તો સારું હવે જોવી હમણાં આવે એટલે ખબર પડે કાંઈ. કાંઈ વાંધો ને હવે આ ઓલા બે છોકરી જોવા ગયા છે તને કેમ લાગે હા પાડીને આવશે હવે આવશે આપણો લાલ્યો અત્યારે જ્યાં છોકરી મળતી નથી અને આપણો લાલ્યો ન ક્રોધ રમતમાં જીવ છે. તઈ હું હવે એ હા પાડીને આવે તો સારું આ ઉંમરમાં એક તો છોકરી મળે નહીં ને જોવી આવે એટલે ખબર પડે કાંઈ. ઈ ને બાપો બે સવારના વયા જશે હજી આવ્યા જ નથી રસ્તામાં હશે આવતા હશે હમણાં. આપને કોઈને પૂછ્યું નહીં તઈ હું બે ડોબા જેવો એકલા દોડાઈ ગયા તો આપણી કુટુંબમાં સાબુ રહેશે આપણા નેડામાં આપણા હગાવાલામાં આપણી સાબુ પડવાની છે બે ડોબા જેવા એકલા વયા ગયા અહીંયા આ બાપ દીકરો બે એકલા જોવા જશે. હવે કાલ વાર કાંઈક છોકરીને થયું તો આ બધી જવાબદારી કોણ લેશે? ઈ બે જ લે ને આપણે થોડા હતા ત્યારે ઈ બે બાપ દીકરો અમે દોડ્યા ગયા તો છોકરી જોવા આપણને પૂછ્યું નહીં છે જે થયું ઈ હવે ઓલાને ફોન તો કરો હવે તમે. હા હા ફોન તો કરો હવે કેટલાક પૂજા ઈ. હા હા લે હું કરી દઉં સવારનો મારે ફોન નથી થયો હોય છે પેલા આ ફોન ઉપાડતા નથી મને લાગે છે આ રસ્તામાં જશે જાય આ જો આવ્યા આ બધા ક્યાં ખોટી થઈ ગયા છે નહીં ફોન, નહીં હા ફોન એનો લાવ્યો મારો. એને બધા કેવો જવું મારું હા ભાઈ આને કઈ સમજાવો અને હવે ના પાડે છે ઈ. તો ખબર જ હતી અમને તમે બે દોઢા થઈને વયા ગયા મારો મગજ ગયો છે હવે આને જોઈને તો. મને આને મારોનો મન થાય છે. હું પપ્પા કરવા તમે હવે? બોલો માં બોલો માં. મારો તમને મન ખબર થાય. છે ને મેં તમને કીધું તું કે મને આ જાંબુડા જેવી નથી ગમતી આ તારું છેલ્લું માંગુ છે હવે હું નહીં કઈ કરાવું ક્યાંય. એટલે પપ્પા મારામાં કઈ કમી છે આમ જોવો તો હું કેટલો હેન્ડસમ છું હા એ તો ખબર છે ને હેન્ડસમ છો તું કેટલો. તો પછી મારે કાલે કેમ લાવી તમે જ વિચારો પપ્પા હમ. પણ તારા ગઢીએ હવે કાળી સિવાય લગ્ન ન કર્યા તારે કાળી હારે જ કરવો પડે સમજાય કઈ? હું મોટ બાપુ નથી લાવવાનો કાળી છોકરી સમજાય મને ને? નથી ગમતી કાળી નથી ગમતી. કેવી જામુડા જેવી મેં મોઢું જોયું મને ખાવું ન ભાવ્યું ખાવું આવી કાંઈ હોત પાપા આવી કાંઈ હોત પપ્પા કાંઈક આ છોકરા અમે જોવો કાંઈક મેં મારો મગજ જો મને બોલાય માં ઘડી કહું તું. તમે સમજાવો ને હું આને મારે કાંઈ મારી મમ્મીને કેવું જ છે હમણાં આવે ને મારી મમ્મી એટલે મારે કેવું મમ્મી મને આ નથી ગમતી છોકરી કેવી જાંબુડા જેવી કાંઈક શરમ કરો શેરીઓમાં નીકળી તો 5 ભાઈબંધો ભેગા થાય તો મારી આબરૂ હું રહે તો ખબર જ છે તો અમારું નથી માનવાનું એને બોલાય તું. ક્યાં ગયો ઓલી? એને કાંઈ નથી બોલાવી તને એને ચડાવેલો છે. આવા દે ને, આવા દે. કાંઈ ગયો એને બોલાય હવે આવે હમણાં. અત્યારે જમાનો જોવો પપ્પા જમાનો જમાનો જોવો. છોકરાને પૂછીને છોકરીને પૂછીને બધું થાય છે પેલા કોને મળતે હાથના સામેથી આવે છે માંગા. કરી લે ને. મોઢું જોવા મળ્યું અમને મોઢું નો જોવા મળ્યું ડાયરેક્ટ બેહાડ દીધા હતા મંડપ અને ક્યાં કાંઈ ખબર પડે છે એવી? અત્યારે પપ્પા સ્માર્ટફોન નો બધો જમાનો થઈ ગયો છે હવે ખબર છે ડબલા એવા. તમને નો ખબર હોય તમે વચ્ચે બોલો માં બોલે અને માને બોલે હવે મારો આનો મગજ જોશે હવે આને. એની કાંઈ નહીં ઓલી અહીંયા એને બોલાય અને કઈક સમજા કાંઈ ગઈ આય અહીંયા અને કઈક સમજાય સંભાળતો જ નથી હારો કાંઈ.
લાશ ચડે છે મને આની ઉપર તે જ તને માથે ચડાયો છે. બસ પપ્પા બંધ થાવ. મમ્મીને ક્યાંય કોમાં તમે એક તો કાળા જેવી ગોતી છે ને. કાળી વાળી ઘરમાં તારા બાપાને પૂછ ક્યાંથી ગોતી. યુપી બિહાર કે ધક્કો ખાવો પડ્યો એને. તારે બહુ છે કાળી વાળીનું. હા તો અમે નહોતું કીધું યુપી બિહાર જાવ એમ. અમને બોલતાય નહીં, તને તો મળ્યા સામેથી કે. તારે તો સામેથી માંગો આવ્યું છે. હા અમારે કેટરીના જ માગા આવે છે. કેટરીના. જોયો કેટરીના વાળો. અને સમજાય જાય સમજાય તો મારો મગજ ગયો છે. તમે આને સમજાવો હવે. આ તે જ બધું માથ ચડાવ્યું છે આને. મમ્મી પપ્પાને કહેજો બહુ ટટ ન કરે, મને નથી ગમતો. અત્યારે જમાનો ફરી ગયો છે પપ્પા. જમાનો ફર્યો પણ આપણું મોઢું જોયું જમાના જેવું નથી. જેવી મળે એવી હા પાડી દે ને. હું અમિતાભ જેવો જ છું. અમિતાભ કરતા હારો છું રૂપાળો. તમને કઈ ખબર હોય નહીં. કાકા તમે મોટ બાપુ બોલતા નહીં વચ્ચે. તમારા ઘરનું છે એ અમને રેવા દો. અમે અમારા ઘરનો વહીવટ કરશું. કાંઈ નહીં હવે આ તારી માં સમજાવતી સમજાવે નથી. મમ્મી તમે પપ્પાને કહો. અને મને ના નથી ગમતી મને છોકરી, હું નથી કરવાનો. મારે બોલાવો જ નથી એને હવે. જે કરવું એ કરે. તમે સમજાવો ને તો સમજાવો. હું તો થાય કરો છું એને એટલે સમજાવી. મારું માન નથી રાખતો મારે હું બોલાવીને કામ છે. હું આને છે ને મારી લેશો હવે મને મન ચમતો. આ તારી વજે હું કઈ નથી બોલતો. માથે પડે એવો. શેરીમાં જાઓ બધા ભાઈબંધો હું કેસ ખબર છે એવો કાળિયા જેવી છોકરી ગોતી, કાળિયા જેવી. આમાં અમારે હું મોઢા દેખાડવા ભાઈબંધ પાસે. જાઓ બજારમાં ક્યારેક નીકળો ખબર પડે મારે તમને. આવતા નથી બોલાવો તું કઈ. ભાઈ બંને તારું મોઢું તો પૂછ કેવું છે એમ. બધાને ખબર જ છે હું કેટલો સારો દેખાવ છું. કઈ ખબર હોય નહીં. ગોતી જાંબુડા જેવી. જો પડે છે ને માથે જો. ખબર જ હતી સડશે તે એક દી. મમ્મીને હું કામ તમે પૂછો છો? તું માનતો મારું કઈ. મમ્મીને હું કામ કહો છો. હેરાન કર્યા છે તમે બધાય તો હવે. એ હેરાન કર્યા અમને. મોટ બાપુ તમે કાંઈક કયો ભાઈને, ક્યાંક કયો તમારા ભાઈને. મને નથી ગમતી પરાણે હું લેવા આ પડાવો છો. હું તો એને હારું ગણું છું. એને યુપી બિહાર માં મળી અને એને ગોતવા જવી પડે ને તારે એક છે ગામેથી માંગવું હોય તોય તું કરતો નથી. કે હું હા પાડી દેવાની? હાથ પાડવી પડે ને આપણું મોઢા પ્રમાણે હાથ પાડવી પડે. તું ક્યાં રૂપનો ઓલો સુંદર સલમાન ખાન કે શાહરુખ ખાન છો? એ જે કરો એ કરો. બીજું હું તો બટા હવે રિહામાં કઈ હારા વાત નથી. તું ને તારો બાપો થઈને બે રૂપિયો નારે આપ્યો ના ખોટા કાલાવાલા કરવા રહેવા દો અને ખોટા કુટુંબમાં હેરાન કરવા રહેવા દે તું. એટલે હાસું કહું છું સમજાવે. એ હા એ દઈ આવો હવે રિપેર ના રે. બીજું હું તમારે કરાવવા જ છે લગન તો પછી હું એમાં કરું. જો લાલાએ હા પાડી દીધી છે. હવે કાલ કે પમદી રૂપિયો નારે દઈ આવો તમે. બાપુ છે ને છોકરા હા બાપા બીજું તો હું કરશું હવે. પૈણી જાનેલા ભાઈ હવે આપણે આમ જો અમે છે ને અમારા વખતે બહુ અમે આગેથી લેવા ગયા હતા. હું તારે પૈણી જવાય હવે. એ હારું તો કરો કંકુ ના. બીજું હું મેં તોય તે એને મારવાનું બંધ કર્યો એ મોટો છો. લગ્ન થાય કાલ સવારે દરરોજ દરરોજ તું મારશો એને. એ એકવાર લગન થઈ જાય ને એટલે આપોઆપ એને ખબર પડે બધી. કાંઈ વાંધો નહીં. હવે આ રૂપિયો નારે દઈ આવજો તમે. કાંઈ વાંધો નહીં. છોકરી વાળા ફોન કરી નાખી હું પછી હવે. હાલો લાલા હું જાઉં. લગ્ન ભેગા થયું. એ હા અને ગામમાં કહી દેજે ઓલા લાલકીના ના લગન થવાના છે. હા પાડી દીધી છે. હા ઓકે. હવે જા તું હવે બધી તૈયારી કરવા માંડ જા. હવે કર્યું છે પછી હું જા. એ મમ્મી આવજો ઉપાધિ ન કરતા. નકર ગામની અડધી ઉપાધિ તો અમારા મમ્મી કરી કરીને તૂટી જાય છે. એને એક બળતરા બહુ એમાં સારા નથી થતા. હારું પપ્પા હવે હું મારા ભાઈબંધ દોસ્તારોમાં કહી આવું બધાને કે હવે આ હગાઈ કરી નાખી છે એટલે હવે તમે બધા લગ્નમાં આવજો પાછા. હા જા હવે રખડું બધાને જા કહીએ જા. હા તમને તો રખડું જ દેખાય. લ્યો રખડું હા. હજી અમારી કઈ ઉંમર નથી કે પપ્પા લગ્નની. ધંધો જો લગન થાય એવો છે ને હજી ઉંમર નથી થઈ. એ હારું હારું લ્યો હું જાઉં છું હવે મારા ભાઈબંધો પાસે. તમે તો બધાએ બહુ કરી છે હવે તો. જા ને ભાઈ. હવે તું મારી હામો આય અને છોકરી વાળાને કહી દે હવે કે મારો લાલો માની ગયો છે. આપણે બોલાવી લઈએ. રૂપિયા નાળે કરી નાખીએ રૂપિયો આપણે. નાળનું કાલનું કહી દે એને. હા તો કહી દો હાલો. હલો આપણો લાલ્યો છે ને એ માની ગયો છે હવે. હા તો હવે તમે છોકરીને કહી દો કે આપણે હા તો આપણે કાલનું જ રાખો ને તમ તારે એવું ક્યાં છે. હા તો કાલ આવી જાઓ હાલો.
આપણે હારો મોરો જોઈને બેન કરી નાખી આપણે. એ હારું હાલો ભાઈ આપણે બધું છોકરી વાળાને કહી દીધું છે તો આપણે લાલ્યો ગોઠવાઈ ગયો છે તો આપણે હવે હગા વાળાને કહી દેવી કે તમે આવતા રહેજો લગ્નની હગાઈની તારીખ આવી છે તો આપણે મળીએ હવે તો કાલે. તૈયારી શરૂ કરી દેવી. હા હવે તૈયારી કરી નાખી શરૂ. માઇન્ડ છુવાનું હવે. હા, હારું હાલો. માન્યો. હા